ઓલિમ્પિકના યજમાનીની વાત વચ્ચે કતારગામનું સ્કેટિંગ રિંગ જાડી ઝાખરા અને બોટલોની વચ્ચે ખંડેર બન્યું। સુરતના કતારગામમાં પાલિકાએ 2005માં બનાવેલી સ્કેટિંગ રિંગ હાલ ઉકરડો બની ગઈ છે। જાડી ઝાખરા ઉડી ગયા છે અને જાડી ઝાખરા ત્યાં ઉગી ગયા છે અને રિંગનો ઉપયોગ દારૂ પીવા માટે થતો હોવાનું પણ જોવા મળી રહ્યું છે। રમતમાં ગુજરાતના ભવિષ્ય માટે કરોડો રૂપિયાનો ખર્ચ છતાં પણ રિંગની દયનીય હાલત સામે આવી છે। સાધનો ગાયબ છે અને વર્ષોથી કોઈ કાર્યક્રમ યોજાતા નથી। આ અંગે રાજકીય અગ્રણી સુરેશ સોહાગિયાએ આ બાબતે આક્ષેપ કર્યો છે કે ફક્ત ખર્ચ પાર્ટી ફંડ મેળવવા માટે થાય છે। શું આવી સ્થિતિમાં ગુજરાત ઓલિમ્પિક જેવી યજમાની માટે તૈયાર છે? આજરોજ કતારગામ ખાતે આવેલી આ સ્કેટિંગ રિંગ ખાતે અમે સ્થળ મુલાકાત લેતા ખબર પડી કે આ સ્કેટિંગ રિંગ 2019થી બંધ કરવામાં આવેલી છે। કરોડો રૂપિયાના ખર્ચે ઊભું કરેલું આ જે સ્પોર્ટ કોમ્પ્લેક્સ છે અત્યારે ધૂળ ખાઈ રહ્યું છે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સનો ઉપયોગ અત્યારે રમતગમતની બદલે લોકો દ્વારા દારૂ પીવા માટે, જુગાર રમવા માટે કરવામાં આવી રહ્યો છે। તમામ જગ્યાએ જાડી ઝાખરા ઉગી ગયેલા છે, જંગલ જેવું બની ગયેલું છે અને આની અંદર જે સ્પોર્ટના સાધનો હતા એ પણ ચોરાઈ ગયા હોવાની માહિતી મળેલી છે। અહીંના કતારગામ ઝોનના કાર્યપાલક ઇજનેર કામિનીબેન દોશીને વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી પણ એના દ્વારા ફોન રિસીવ કરવામાં નથી આવતો। એટલે કામિનીબેન જે આ વિસ્તારના કાર્યપાલક છે, આ વિસ્તારની જવાબદારી એનામાં આવે છે, પણ જો પ્રજાના ફોન જ રિસીવ નથી કરતા તો એ પણ કઈ જગ્યા પર બેઠા છે એને પણ વિચારવું જોઈએ। કારણ કે આ વિસ્તારની અંદર ફક્ત તંત્ર નહીં પણ અહીંના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા પણ કોઈ પણ પ્રકારની દરકાર લેવામાં ન આવતી હોય એવું લાગી રહ્યું છે અને છેવટે જે પ્રજાના પૈસાનો આ વેડફાટ થઈ રહ્યો છે અહીંયા। એટલે આપના માધ્યમથી અમે તંત્રને અને શાસકોને કહેવા માંગીએ છીએ કે આ પ્રજાના પૈસે જે આપના દ્વારા મોટા મોટા સંકુલો ઊભા કરવામાં આવી રહ્યા છે એની જાળવણી પૂરતી કરવામાં આવે અને લોકોને અને બાળકોને આની પૂરતી સુવિધા મળી રહે તો જ જે બાણે આપણે મહાકુંભ કરીએ, ખેલ મહાકુંભ, એની અંદર કરોડો રૂપિયાની જાહેરાત કરવામાં આવે છે અને ગુજરાત સરકાર દ્વારા 2036માં ઓલિમ્પિકની યજમાની લેવાની વાત કરવામાં આવે છે। પરંતુ આ રીતે જો ભ્રષ્ટાચારની અંદર આ સ્પોર્ટ સંકુલો ખદબદતા રહેશે તો આગામી આયોજન તો ઠીક પરંતુ એની વાત જ સુદ્ધા આપણી ઉડી જવા પામશે એવું લાગી રહ્યું છે આની ઉપરથી।